morning to all of you. Today I will discuss about the design of three-phase transformer. The design of three-phase transformer is one chapter of the subject of the design of DC machine and transformer. So in this topic we have to discuss the various topic. So in this section we have to cover different type of the topics. First, introduction, types of transformer, transformer winding, cooling of the transformer, different method of cooling of the transformer, different position of the tap changing, different tap changing of the transformer, design procedure of the transformer, output equation of single phase transformer, output equation of three phase transformer, winding space factor, factor affecting window space factor, and some example. So this is the topic we have to cover in this section, right? So let's start some topic. First, introductions. So a transformer is a static device which transfer power from one circuit to another circuit with the desired the changes in voltage and current without any changes in frequency. એનો મતલબ એવો થાય છે કે એક ટ્રાન્સફોર્મર એક એવું સ્ટેટિક ડિવાઇસ છે જેની અંદર કોઈ મૂવિંગ પાર્ટ છે નહીં. ક્લિયર? સપોઝ ફોર એક્ઝામ્પલ આપણે મોટર છે તો મોટરની અંદર કેવું હોય કે એનું રોટર જે હોય છે રોટેટ થતું હોય છે, મૂવેબલ પાર્ટ છે. જ્યારે ટ્રાન્સફોર્મર એક સ્ટેટિક ડિવાઇસ છે જે જગ્યાએ પોઝિશન ઉપર તમે મૂકો છો એ જગ્યાએ સેમ ટુ સેમ રહે છે. આની અંદર કોઈ જ ટાઈપનું વધારાની કોઈ વર્કઆઉટ થતું નથી. એની અંદર શું થાય છે કે જે વોલ્ટેજ અને કરંટ હોય છે, રાઈટ, વોલ્ટેજ અને કરંટની વેલ્યુમાં ચેન્જીસ આવે. મીન્સ કે તમે વોલ્ટેજ કો તો કરંટ વધારી શકો છો કો તો ઘટાડી બી શકો છો. બટ એ કન્ડિશનની અંદર તમારી ફ્રીક્વન્સી જે છે એમાં કોઈ જ ટાઈપનો ચેન્જીસ થતો નથી. હવે ફ્રીક્વન્સીની વાત આવે તો ફ્રીક્વન્સી કયા સેક્ટરમાં આપણે એપ્રુવલ કરીએ છીએ? ઓનલી ફોર એસી વોલ્ટેજ. જો ડીસી વોલ્ટેજ હોય તો એની અંદર તો ફ્રીક્વન્સી 0 આવે છે. ઇટ મીન્સ કે ડીસી વોલ્ટેજ ટ્રાન્સફોર્મરની અંદર આપણે એલિજિબલ કરી શકતા નથી, રાઈટ? એટલા માટે આની અંદર ફ્રીક્વન્સીમાં કોઈ ટાઈપનો ચેન્જીસ થતો નથી. ખાલી શું થાય છે કે વોલ્ટેજની વેલ્યુ વધે છે કો તો કરંટ, વોલ્ટેજ અને કરંટની વેલ્યુમાં મીન્સ કે સ્ટેપ અપ તો સ્ટેપ ડાઉન કરવામાં આવે છે અને એ જ કન્ડિશનમાં ફ્રીક્વન્સીની અંદર કોઈ ટાઈપનું ચેન્જીસ કરવામાં આવતો નથી અને થતો પણ નથી. ઇટ કન્સિસ્ટ ઓફ ધ 2 and more વાઇન્ડિંગ which are linked to each other through common magnetic field. ટ્રાન્સફોર્મરની અંદર બેઝિકલી એક કાં તો બે વાઇન્ડિંગ હોય છે અને બંને વાઇન્ડિંગ એકબીજા જોડે ઇન્ટરકનેક્ટ કરેલી હોય છે. ફોર એક્ઝામ્પલ, બંને વાઇન્ડિંગમાંથી એક વાઇન્ડિંગને પ્રાઇમરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે અને બીજી વાઇન્ડિંગને સેકન્ડરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે. જે પ્રાઇમરી વાઇન્ડિંગ છે એ ઇનપુટ સાઇડ હોય છે અને જે સેકન્ડરી વાઇન્ડિંગ હોય છે આઉટપુટ સાઇડ હોય છે. ટાઈપ્સ ઓફ ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરના બેઝિકલી કેટલા ટાઈપ્સ? તો ટ્રાન્સફોર્મર કન્સિસ્ટ ઓફ ધ પ્રાઇમરી વાઇન્ડિંગ એન્ડ સેકન્ડરી વાઇન્ડિંગ which are wound one magnetic core and they are electrically insulated from each other as well as from core. એમાં કેવું હોય છે કે બે કોઇલ હોય છે, પ્રાઇમરી અને સેકન્ડરી. બંને કોઇલો એક મેગ્નેટિક કોર સાથે લિંક કરેલી હોય છે અને બંને વાઇન્ડિંગો એકબીજા સાથે ઇન્સ્યુલેશન પ્રોપરલી કરેલું હોય છે. જો ઇન્સ્યુલેશન પ્રોપરલી નહીં કરેલું હોય તો શોર્ટ સર્કિટના કારણે ડેમેજ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. એટલા માટે એને પ્રોપરલી ઇન્સ્યુલેશન કરેલું હોય છે ફોર ઈચ અધર. એના કોરનું બી ઇન્સ્યુલેશન કરેલું હોય છે અને પર્ટિક્યુલર વાઇન્ડિંગનું બી ઇન્સ્યુલેશન કરેલું હોય છે. The classification of the transformer is based on the relative arrangement of the core and the winding according to the construction to main type of the core type of the transformer and cell type of the transformer. Basically transformer ના બે ટાઈપ છે, કોર ટાઈપ અને સેલ ટાઈપ. બીજો બી એક છે બેરી ટાઈપ, પણ જનરલી બેરી ટાઈપ બહુ જ રેરલી કેસમાં યુઝિસ થતું હોય છે. તો
આપણે બંને પોઈન્ટને ડિસ્કસ કરીએ, કોર ટાઈપ એટલે શું છે અને સેલ ટાઈપ શું છે. તો પહેલા ડિસ્કસ કરીએ આપણે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર. In this type of the transformer, winding cover in the large portion of the core. The winding LV and HV, LV means low voltage, HV means high voltage, are wound in the one limb magnetic coils of the core, which is made of the laminated, means insulations भी करेलू है जो shown in the figure. The construction of the core type is basically શું હોય છે અહીંયા આપણે જોઈ લઈએ એક જ મિનિટ. હા, the laminations which connected to vertical limbs is called as a yoke. યોક તો જનરલી બધાને ખબર જ છે કે આપણે યોક શેના માટે યુઝ કરીએ, બેઝિકલી એક સ્ટ્રક્ચર માટે તમારું યોક યુઝ થતું હોય છે. ડિપેન્ડિંગ અપોન ધ મટીરિયલ યુઝ ઓફ ધ કોર, ઇટ્સ એરિયા મે બી લાર્જ દેન ધ limbs area or equal to the limbs. The area of yoke is generally જે યોક છે યોકનો એરિયા કેટલો ડિઝાઇન કરવો પડે તો 1.15 to 1.25 ટાઈમ ગ્રોસ, એનાથી વધુ નહીં રાખવું જોઈએ. એનાથી વધુ રાખશો તો તમારું જે મશીન છે અનસ્ટેબલ થઈ જશે. Iron area of the hot rolled steel is equal to gross iron area of the again oriented steel. Generally, to save the insulation cost of the low voltage winding is placed near to the core, while the high voltage winding is placed over the low voltage winding. Space some मीन्स के जो HV वाइंडिंग वच्चे मीन्स के प्लेस करेलू है HV ने LV वाइंडिंग ની વચ્ચે, તો એ બંનેની વચ્ચે જે તમારો કોર મીન્સ કે યોકનો જે એરિયા છે એ એરિયા એ રીતના ડિઝાઇન કરો કે જે 1.15 ટુ 1.25 ગ્રોસની અંદર જ રહે. જો એનાથી વધી જશે તો શું થશે, તમારું સિસ્ટમ છે અનબેલેન્સ થઈ જશે, અનસ્ટેબલ થઈ જશે. ઓલ્સો ફોર મેન્ટેન coil can be easily removed by the removing yoke portions. This type of construction is more common. This type of construction is more usually in common section. Means core type નું જે ટ્રાન્સફોર્મર છે જનરલી બધી જગ્યાએ યુઝ કરવામાં આવતું હોય છે. Practically due to increase the manufacturing, increase the cooling effect and easy maintenance. અહીંયા તમને એક ફિગર દેખવામાં આવે છે. આ જે ફિગર છે એની અંદર બે કોઇલો છે, બે લિમ્સ, એક લિમ્સ આખી જે રેક્ટેન્ગ્યુલર પોર્શન્સની અંદર છે, એક બે વાઇન્ડિંગ આપે છે. એક વાઇન્ડિંગ એવી હશે કે જે એલવી સાઈડની હશે અને એક વાઇન્ડિંગ એવી હશે કે જે એચવી સાઈડની હશે, અને બંને કોર જ છે. કોર એટલે કે કોપરનો તાર જ છે, એને જસ્ટ કનેક્ટ કરીને આપણે કોર બનાવવામાં આવતા હોય છે. અહીંયા બી તમે જોઈ શકો છો કે એલવી, એચવી અને એલવી નીચેની બી જે ફિગર છે એમાં બી એક યોક આપ્યું છે. યોક એટલે કે આઉટર સરફેસ, જેટલી બી તમારી વાઇન્ડિંગ છે એનો એક આઉટર સરફેસ બનાવેલું છે, અને આઉટર સરફેસ અને વાઇન્ડિંગ બંનેની વચ્ચે એક એરો બી બતાવ્યો છે જેને આપણે વિન્ડોઝ કહીએ છીએ. એ વિન્ડોઝનો જે સ્પેસ ફેક્ટર છે 1.25 ટુ 1.25 ની આસપાસ રાખવો જોઈએ. જે સેકન્ડ ટ્રાન્સફોર્મર છે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર. સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરની અંદર શું હોય છે, in this type of the transformer, core cover the large portions of winding as shown in figure. Winding are wound on the centrally portions of the limbs. મીન્સ કે એક જ લિમ્સ આપી હોય છે અને એક જ લિમ્સની અંદર બંને વાઇન્ડિંગ કનેક્ટ કરેલી હોય છે. જ્યારે આપણે પેલામાં જે ચેકઆઉટ કર્યું શું હોય છે, બે લિમ્સ છે ને બંને અલગ અલગ લિમ્સ પર બંને અલગ અલગ વાઇન્ડિંગ છે કોરમાં. જ્યારે સેલની અંદર શું છે, એક જ લિમ્સ છે ને એક જ લિમ્સની અંદર બંને વાઇન્ડિંગ કનેક્ટ કરેલી છે, which carry total flux will the cell limbs completely the flux path and the carry the half of the total flux. In this voltage and low voltage winding are divided into number of coil are placed internally alternated. This type of winding is cell type. અને cell type સેન્ડવિચ ટાઈપ. સેન્ડવિચ એટલે શું હોય છે કે સેન્ડવિચની અંદર બી તમને ખબર છે કે બે લેયરની વચ્ચે વસ્તુ મૂકવામાં આવે છે અને એને આપણે સેન્ડવિચ કહીશું. આમાં બી વસ્તુ એક લિમ્સ અને એક જ લિમ્સ વચ્ચે એક જે વાઇન્ડિંગ મૂકી છે એટલે એને સેન્ડવિચ ટાઈપની વાઇન્ડિંગ કહેવામાં આવે છે. This type of the construction achieve the mechanically roughness as coil are more readily brushes. Also, under the short circuit conditions, the winding in the cell type of the transformer withstand force to great extent
compared to the core type of the transformer, because the winding are supported by the core over the large portion of the length due to the sandwich coil leakage reactance is reduced. રાઈટ, અહીંયા તમે જોઈ શકો છો એલ જે સેકન્ડ ફિગર છે એમાં એલવી એચવી એલવી એચવી એલવી એચવી બધું એક જ લિમ્સ ઉપર આપી દીધેલું છે, એટલે એને સેલ ટાઈપ આપણે કહી શકીએ છીએ. Difference between power and distribution transformer. The power transformer is and the transmission line circuit, so the load of fluctuation in this case is not much more, and hence it is designed to have maximum efficiency at above full load. They are designed for high greater leakage reactance, but distribution transformer is connected in the distribution line, in which case there is a lot of fluctuations throughout a 24 hours of a day. The iron losses is leakage place of the 24 hours of the day, irrespective of the load variations. Hence they are the design for the low iron losses and designed for the maximum efficiency at above 50% of the full load. Our power transformer અને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર બંનેમાં શું ડિફરન્સ છે? તો પાવર ટ્રાન્સફોર્મર એ જગ્યાએ યુઝ કરવામાં આવે છે કે જે જગ્યાએ ટ્રાન્સમિશન લાઇન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે મોકલવામાં આવે છે. મીન્સ કે કોઈ જગ્યાએ પાવર જનરેશનની અંદર આપણે વોલ્ટેજ જનરેટ થાય છે, એ પાવરને કઈ જગ્યાએ મોકલવામાં આવે છે? કોઈ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુશનમાં મોકલવામાં આવશે, મીન્સ કે સબસ્ટેશન્સની અંદર. તો તે જગ્યાએથી સબસ્ટેશન પાવર ટ્રાન્સમિશન સ્ટેશન છે, સબસ્ટેશન સુધી જે મોકલવાની જે ટ્રાન્સમિશન લાઇન હોય છે એની ડ્યુરિંગની અંદર જે ટ્રાન્સફોર્મર યુઝ કરવામાં આવશે દેટ્સ કોલ્ડ એઝ પાવર ટ્રાન્સફોર્મર. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની અંદર શું હોય છે કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર એટલે કે જે સબસ્ટેશન હોય છે, સબસ્ટેશનમાંથી તમારા જે લોકલ મીન્સ કે રૂરલ કહો તો ડોમેસ્ટિક કહો તો રૂરલ એરિયામાં જે જગ્યાએ પાવર ટ્રાન્સફર થાય છે એ જગ્યાએ જે ટ્રાન્સફોર્મર યુઝ કરવામાં આવે છે દેટ કોલ્ડ એઝ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. કેમ? કારણ કે અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરવાના થતા હોય છે. Choice and current density in the transformer. Selection of the current density. That the value of current density is used to determine the area of the conductor is the primary and the secondary. If we choose higher value of the current density, the area of conductor in winding is reduced. This reduces cost of conductor as well as the size of the transformer. However, due to higher value of the current densities I square R, losses are increased in the transformer, so that the temperature range of the winding may become the excessive, and insulations of the winding may get damaged due to the load host. Right? Okay. The choice of current density is important as I square R losses and hence the load at which maximum efficiency occur depending on distribution transformer and power transformer. In this value of the current density, the range of the current density for distribution small and medium power transformer, rho is equal to 1.1 to 2.3 A by mm square. હવે જે કરંટની જે ડેન્સિટી છે કેટલી રાખવી એ કેવી રીતના ખબર પડે? કોનામાં કેટલી આપણે કરંટની ડેન્સિટી રાખી શકીએ છીએ? કારણ કે કરંટ ડેન્સિટી ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ પેરામીટર ઇન ધ ટ્રાન્સફોર્મર. કારણ જેટલી વેલ્યુ તમે રાખશો, અહીંયા બી એક રેન્જ લખેલી છે કે 1.1 to 2.3 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. રાઈટ? તો એનો મિનિંગ શું થશે કે જો એટલી એના કરતાં વધુ કન્ડિશન્સમાં તમે જો રાખવા જશો તો શું થશે? જો અહીંયા લખેલું છે ફોર મીડિયમ એન્ડ લાર્જ પાવર ટ્રાન્સફોર્મર. મીડિયમ અને લાર્જ પાવર ટ્રાન્સફોર્મર એટલે કે પાવર ટ્રાન્સફોર્મર તો જે જગ્યાએ પાવર પ્લાન્ટની અંદર તમારો પાવર જનરેટ થાય છે એ સ્ટેશનની અંદર જ્યારે બી તમે કરંટ ડેન્સિટી રાખવાની થતી હોય છે તો એની વેલ્યુ કેટલી રાખવી પડે છે? 2.2 to 3.2 એમ્પિયર પર મીટર સ્ક્વેર. રાઈટ? 2.2 to 2.3
તો એ જ વસ્તુ ફોર લાર્જ પાવર ટ્રાન્સફોર્મર with the force circulating of oil and water cooling coil to rho is equal to 5.4 to 6.2 ampere per meter mm square, and medium to large હોય તો 6.2 to 2.2 to 3.2. area of which primary conductor AP is equal to IP by rho P. P means the primary section, S means the secondary section. આ બંને ઇક્વેશન જ્યારે તમે આઉટપુટ ઇક્વેશન સોલ્વ આઉટ કરશો એ વખત તમને ખબર પડશે કે આ વસ્તુ શું આવી. Right. Next topic, cooling of the transformer. So what is the cooling of the transformer? So various losses such as I square R losses, right? I square R losses, iron losses take place in the transformer. These losses take place in the winding and core. Hit them. If this heat is not removed, then it will increase the temperature and it is certain stag of the damages, right? So winding as the insulations used is often the temperature grade. Y is class is equal to 90 ounce centigrade and A class is equal to 105 ounce centigrade. This generated heat is dissipated to the surrounding and keep the temperature within limits for the class of insulations, thereby the ensures the longer life due to the less of the damage thermal degradations. Normally the air and oil is used as the surrounding for the removal of heat. When the heat developed in the transformer is removed by the air, it is called as a dry type transformer, and if heat is removed by the oil, then it called is the oil cooled transformer. तो ऑयल मीन्स इम्प्रूव ट्रांसफॉर्मर जो હોય છે એની અંદર જ્યારે બી તમારું વોલ્ટેજ સ્ટેપ તો ડાઉન તમે જ્યારે કરતા હોય છો તો એ જ કન્ડિશન્સની અંદર એની અંદર જે હીટ પ્રોડ્યુસ થાય છે એ હીટ પ્રોડ્યુસને રિડ્યુસ કરવા માટે એર કાં તો ઓઇલનો યુઝ કરવામાં આવતો હોય છે. in case of In case of dry transformer, the surrounding air remove the heat at the surface of the winding by the convections will. In case of the oil impress the transformer, the heat generated by the core. So then this heat is dissipated to the surrounding air using radiations and convections. In additional of the cooling surface means cooling માટે કેવું છે કે એર વોટર એન્ડ ઓઇલ આ ત્રણ કમ્પોનન્ટ્સના યુઝ કરવામાં આવતા હોય છે. થેન્ક યુ. અત્યારે આ જે પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યા હવે આના પછીના જે પોઈન્ટ આપણે ડિસ્કસ કરીશું એની અંદર આવશે ટેપ ચેન્જિંગ્સ ને એ બધા પોઈન્ટ્સ આપણે આની અંદર નેક્સ્ટ ટોપિકની અંદર આપણે ડિસ્કસ કરીશું. થેન્ક યુ.